दर्शक मित्रों, हाल महत्वना समाचार छोटाउदेपुरथी આવી રહ્યા છે। छोटाउदेपुर जिला पंचायतना प्रमुख मलकाबेन पटेले आज તેમના 5 વર્ષના સફળ કાર્યકાળના અંતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જિલ્લાના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને પંચાયત ક્ષેત્રે કરવામાં આવેલા કરોડોના ખર્ચ અને મહત્વપૂર્ણ સિદ્ધિઓની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી। પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતે પ્રજાલક્ષી સુવિધાઓ માટે ભંડોળનો મહત્વ ઉપયોગ કરી છેલ્લા 5 વર્ષમાં ભંડોળમાંથી ₹30 થી 35 કરોડનું સચોટ આયોજન કર્યું છે। વીજળીના બિલમાં ઘટાડો કરવા માટે સોલાર રૂફટોપ અને સ્ટ્રીટ લાઇટની પાછળ પણ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ₹50 કરોડથી વધુના આયોજન સાથે જિલ્લાના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। પંચાયતના પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ આજરોજ પૂર્ણ થાય છે। આ 5 વર્ષ મારા માટે ખૂબ જ સાથ સહકારથી, સૌના સાથ સહકારથી ખૂબ જ સફળ નીવડ્યા છે। તો આજના આ દિવસે હું સૌ જિલ્લાવાસીઓનો, તમામ અધિકારીશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ, સંગઠન, છોટાઉદેપુર જિલ્લાના મારા તમામ કાર્યકર્તાશ્રીઓ, વડીલો, ભાઈઓ, બહેનો, નાના બાળકો તમામનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા આ સફળતાના 5 વર્ષ દરમિયાન તમામ લોકોએ મને ખૂબ જ સાથ અને સહકાર, માન અને સન્માન આપ્યું છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ 5 વર્ષ દરમિયાન જે મેં સફળતાના અને જે ખૂટતી કડીના કામ કર્યા છે એ કામની ટૂંકી વિગત હું સૌ જિલ્લાવાસીઓને આપવા માગું છું। તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જ્યારે અમે બેઠા 17/3/2021ના રોજ જ્યારે મારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું 18 તારીખે મારો કાર્યભાર સંભાળ્યો અને એ દિવસે જ્યારે શપથ લીધી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે પણ ખૂટતા કામ હશે એ ખૂટતા કામને પૂર્ણ કરવાની હું પૂરેપૂરી તક આપીશ અને કામ કરવા માટે પ્રયત્નશીલ રહીશ। તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના કાર્યભાર સંભાળ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રની અંદર જે કામ બાકી હતા કે આરોગ્ય ક્ષેત્રે, તો આરોગ્ય ક્ષેત્રે અમુક અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી ત્યાં એમ્બ્યુલન્સ ફાળવવાનું કામગીરી કરી છે। ત્યારબાદ દીકરીઓને પ્રોત્સાહન મળે, દીકરીના જન્મના વધામણા થાય એ માટે નન્હી પરી કીટ કે જેનું વિતરણ કર્યું અને એની રકમ લગભગ 5 વર્ષ દરમિયાન 166 લાખ જેટલી રકમથી અમે તમામ દીકરીઓને કીટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે। કોરોના કાળ દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કે જેમને દવા છે, રસીકરણ છે, માસ્ક વિતરણ છે, સેનિટાઇઝેશન છે, એ તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરી અને સૌ જિલ્લાવાસીઓને કોરોનાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી છે। ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે કે અત્યાર સુધીની અંદર લગભગ 250 કરતાં પણ વધારે ઓરડાઓના કામ પૂર્ણ થયા છે અને ઘણા બધા કામ અત્યારે પ્રગતિમાં છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં જ્યારે અમે બેઠા વર્ષ 2021માં ત્યારે સોલાર રૂફટોપ 50% જેટલી કામગીરી કરવામાં આવેલી હતી અને અત્યારે આ નાણાકીય ચાલુ વર્ષની અંદર પણ અમે 50 લાખ જેટલા ખર્ચે 100% સોલાર રૂફટોપ કરી જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર જે લાઇટ બિલનો ખર્ચ હોય એ આ તબક્કે પૂર્ણ થવાનો છે। સંખેડા વિધાનસભાની અંદર નસવાડી, બોડેલી અને સંખેડામાં જે આગના બહુ બનાવો બનતા હતા અને લોકોની બહુ રિક્વાયરમેન્ટ હતી કે અહીંયા જ્યારે ફાયર ટેન્કર હોય ત્યારે આ બનાવો ઘટી શકે છે। તો એને અમે ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર 48 લાખ રૂપિયાના ખર્ચે સંખેડા વિધાનસભાની અંદર લોકોને કામગીરી લાગે એ માટે આ ફાયર ટેન્કર પણ એક આપ્યું છે। ત્યારબાદ જિલ્લા પંચાયતની અંદર આંગણવાડીના કામ કે ઘણા